નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ભારતના બંધારણના મોસ્ટ IMP 100 વનલાઇનર ક્વેશ્ચન ભાગ 4માં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જો આગળના 1, 2 અને 3 ભાગ તમે ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જોઈ લેજો, જેથી કરીને તમને કોઈ પણ સમસ્યા ના રહે। તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આજના પ્રશ્નો। ભારતીય બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા કોની પાસે છે? તો જવાબ છે સંસદ પાસે। ભારતીય બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા સંસદ પાસે છે। ભારતમાં પંચાયતી રાજ અધિનિયમ ક્યારે લાગુ પડ્યો? તો પંચાયતી રાજ અધિનિયમ 24 એપ્રિલ 1994થી લાગુ પડ્યો। કોઈપણ મૃત્યુદંડ પામેલા ગુનેગારને ક્ષમા આપવાની સત્તા કોની પાસે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિ પાસે। કોઈપણ મૃત્યુદંડ પામેલા ગુનેગારને ક્ષમા આપવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે। લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તો લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માલવંકર હતા। લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માવલંકર હતા। ભારતના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? તો ભારતના પ્રથમ ન્યાયાધીશ હરિલાલ કણિયા હતા। ભારતના પ્રથમ ન્યાયાધીશ હરિલાલ કણિયા હતા। કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટની જવાબદારી કોની છે? તો કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટની જવાબદારી રાષ્ટ્રપતિની છે। નેક્સ્ટ, સૌથી ઓછી વિધાનસભાની બેઠકો કયા રાજ્યની છે? સૌથી ઓછી વિધાનસભાની બેઠકો સિક્કિમ રાજ્યની। કયા રાજ્યની? સિક્કિમ રાજ્યની। જ્યારે સૌથી વધારે વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશની આવે। જોઈએ નેક્સ્ટ, ભારતના બંધારણમાં કેટલા પૃષ્ઠો છે? તો જવાબ છે 520 પૃષ્ઠો છે। ભારતમાં કેબિનેટ મિશન ક્યારે આવ્યું? તો ભારતમાં કેબિનેટ મિશન 1946માં આવ્યું। ભારતમાં કેબિનેટ મિશન ક્યારે આવ્યું? 1946માં। કેબિનેટ મિશનના વડાપ્રધાન કોણ હતા? તો કેબિનેટ મિશનના વડાપ્રધાન પેથિક લોરેન્સ હતા। કેબિનેટ મિશનના વડાપ્રધાન કોણ હતા? પેથિક લોરેન્સ। રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ હાજર ન હોય ત્યારે દેશની ફરજ કોણ બજાવે છે? તો કે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ હાજર ન હોય ત્યારે દેશની ફરજ મુખ્ય ન્યાયમૂર્તિ બજાવે છે। કોણ બજાવે? મુખ્ય ન્યાયમૂર્તિ। ડૉક્ટર રાધાકૃષ્ણન કયા વર્ષમાં પ્રથમ વખત ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા? તો ડૉક્ટર રાધાકૃષ્ણન 1952માં પ્રથમ વખત ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા। નાણાકીય ખરડો રજૂ કરવાનો અધિકાર કોને છે? નાણાકીય ખરડો રજૂ કરવાનો અધિકાર કેવળ પ્રધાનને છે। કેને છે? પ્રધાનને। કટોકટી વધુમાં વધુ કેટલા વર્ષ સુધી રાખી શકાય છે? તો કટોકટી વધુમાં વધુ 1 વર્ષ સુધી રાખી શકાય છે। રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ કેટલા સમય સુધી રાખી શકાય છે? તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ 6 માસ સુધી રાખી શકાય છે। નેક્સ્ટ, ભારતમાં પ્રથમ નાણાપંચની રચના ક્યારે થઈ હતી? તો ભારતમાં પ્રથમ નાણાપંચની રચના 1951માં થઈ હતી। પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા? તો પ્રથમ નાણાપંચના અધ્યક્ષ શ્રી નિયોગી હતા। પ્રથમ નાણાપંચના અધ્યક્ષ શ્રી નિયોગી હતા। લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા કેટલા સભ્યોનો ટેકો જોઈએ? તો 2/3 સભ્યોનો ટેકો જોઈએ। બંધારણમાં સુધારા માટે કેટલી બહુમતી જોઈએ? તો સુધારા માટે 2/3 બહુમતી જોઈએ। ભારતમાં કોઈપણ વ્યક્તિ રાષ્ટ્રપ્રમુખ કેટલી વાર બની શકે? તો ભારતમાં કોઈપણ વ્યક્તિ રાષ્ટ્રપ્રમુખ ગમે તેટલી વખત બની શકે। રાષ્ટ્રપતિ લોકસભા બરખાસ્ત કઈ કલમ નીચે કરી શકે છે? તો રાષ્ટ્રપતિ લોકસભા બરખાસ્ત કલમ 85 હેઠળ કરી શકે છે। લઘુમતીના રક્ષણ માટે કઈ કલમ છે? તો લઘુમતીના રક્ષણ માટે કલમ 29 છે। લઘુમતીના રક્ષણ માટે કલમ 29 છે। રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? તો રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે। કોણ હોય છે? વડાપ્રધાન હોય છે। રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે। નેક્સ્ટ, સૌથી વધારે વખત કોંગ્રેસ પ્રમુખ કોણ રહ્યું છે? તો જવાબ છે જવાહરલાલ નહેરુ। કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? તો કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ એની બેસન્ટ હતી। કોણ હતા? એની બેસન્ટ। નગરપાલિકાના મૂળ કાર્યો નગરપાલિકા અધિનિયમની કઈ કલમમાં દર્શાવેલ છે? તો જવાબ છે કલમ 87। નગરપાલિકાના મૂળ કાર્યો નગરપાલિકા અધિનિયમની કલમ 87માં દર્શાવેલ છે। જમ્મુ કાશ્મીર અંગેની કલમ 370 કોણ બરખાસ્ત કરી શકે છે? સંસદ બરખાસ્ત કરી શકે છે। સૌથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિ પદ કોણે ભોગવ્યું છે? તો સૌથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિ પદ ઝાકિર હુસેને ભોગવ્યું છે। સૌથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિ પદ ઝાકિર હુસેને ભોગવ્યું છે। સૌથી યુવાન ભારતીય રાષ્ટ્રપતિ કોણ હતા? તો જવાબ છે નીલમ સંજીવ રેડ્ડી સૌથી યુવાન રાષ્ટ્રપતિ હતા।
દેશમાં પ્રથમ યુવાન મુખ્યપ્રધાન કોણ હતા? તો પ્રફુલ્લા કુમાર મહેતા. કોણ હતા? પ્રફુલ્લા કુમાર મહેતા. પ્રથમ વિદ્યાર્થી સરકાર કયા રાજ્યમાં સ્થપાઈ? તો વિદ્યાર્થી સરકાર સૌ પ્રથમ અસમ રાજ્યમાં સ્થપાઈ હતી. વિદ્યાર્થી સરકાર. નેક્સ્ટ પ્રશ્ન, રાષ્ટ્રીય પક્ષોના પ્રતીક અંગે મંજૂરી કોણ આપે છે? તો રાષ્ટ્રીય પક્ષોના પ્રતીક અંગે મંજૂરી ચૂંટણી પંચ આપે છે. કોણ આપે છે? ચૂંટણી પંચ. બંધારણની કેટલામી કલમ પ્રમાણે જમ્મુ કાશ્મીર રાજ્ય તરીકે માન્ય નથી? તો જવાબ છે 157. કલમ 157 પ્રમાણે જમ્મુ કાશ્મીર રાજ્ય તરીકે માન્ય નથી. સંસદ સભ્ય ન હોવા છતાં સંસદને સંબોધવાનો કોને અધિકાર છે? તો જવાબ છે એટર્ની જનરલને. સંસદ સભ્ય ન હોવા છતાં સંસદને સંબોધવાનો કોને અધિકાર છે? એટર્ની જનરલને. જમ્મુ અને કાશ્મીરનું બંધારણ ક્યારથી અમલમાં આવ્યું? તો જમ્મુ અને કાશ્મીરનું બંધારણ 1957થી અમલમાં આવ્યું. લોકસભાએ પસાર કરેલો નાણાકીય ખરડો રાજ્યસભા કેટલા દિવસ સુધી રોકી શકે છે? તો લોકસભાએ પસાર કરેલો નાણાકીય ખરડો રાજ્યસભા 14 દિવસ સુધી રોકી શકે છે. શ્રી KR નારાયણ દેશમાં કેટલામાં રાષ્ટ્રપતિ છે? તો KR નારાયણ દેશના 10મા રાષ્ટ્રપતિ છે. સ્ત્રી અને પુરુષોને સમાન વેતન આપવાની પ્રથા બંધારણમાં શેમાં જોગવાઈ કરવામાં છે? તો રાજ્ય નીતિ નિર્દેશક તત્વોમાં. શેમાં? રાજ્ય નીતિ નિર્દેશક તત્વોમાં જોગવાઈ કરવામાં આવી છે કે સ્ત્રી અને પુરુષને સમાન વેતન આપવાની પ્રથાની જોગવાઈ કરવામાં આવી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ભારતના બંધારણમાં કઈ નવી 3 ભાષાઓ ઉમેરવામાં આવી છે? તો કોંકણી, નેપાળી અને મણિપુરી. આ 3 ભાષાઓ નવી ઉમેરવામાં આવી છે બંધારણમાં. જોઈએ નેક્સ્ટ, ભારતના વડાપ્રધાન પદે પ્રથમ રાજીનામું આપનાર વડાપ્રધાન કોણ હતા? તો જવાબ છે મોરારજી દેસાઈ. ભારતના વડાપ્રધાન પદે પ્રથમ રાજીનામું આપનાર વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ. ભારતમાં કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરનાર લોકસભાના સભ્યો કેટલા છે? લોકસભાના સભ્યો 20 છે. ભારતમાં સૌ પ્રથમ દલિત મુખ્યપ્રધાન મહિલા કોણ બન્યું? તો જવાબ છે માયાવતી. ભારતમાં સૌ પ્રથમ દલિત મુખ્યપ્રધાન મહિલા કોણ બન્યું? તો માયાવતી. ભારતના બંધારણમાં ફેરફાર કરવાની પ્રક્રિયા કયા દેશ જેવી છે? તો ભારતના બંધારણમાં ફેરફાર કરવાની પ્રક્રિયા દક્ષિણ આફ્રિકાના દેશ જેવી છે. દક્ષિણ આફ્રિકા જેવી છે. પ્રથમ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી બેઠકો પ્રાપ્ત થઈ હતી? જવાબ છે 364 બેઠકો પ્રાપ્ત થઈ હતી. પ્રથમ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 364 બેઠકો પ્રાપ્ત થઈ હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યસભાની અંદર સૌથી વધારે પ્રતિનિધિત્વ કયા રાજ્યનું છે? તો રાજ્યસભાની અંદર સૌથી વધારે પ્રતિનિધિત્વ ઉત્તર પ્રદેશનું છે. ચૂંટણીમાં ઉમેદવારને કેટલા મત મળે તો તેની ડિપોઝિટ જપ્ત થાય છે? તો કુલ મતદાનના 1/6 ભાગ કરતાં ઓછા મતદાન મળે તો તેની ડિપોઝિટ જપ્ત થાય છે. 1/6 કરતાં ઓછા મત મળે તો તેની ડિપોઝિટ જપ્ત થાય છે. જ્યાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકમતને આધીન રહીને રાજ્ય કરતા હોય તેવા રાજ્યતંત્રને કેવા પ્રકાર કહેવાય? તો જવાબ છે તેને લોકશાહી કહેવાય. શું કહેવાય? લોકશાહી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ભારતના બંધારણીય વડા કોણ છે? તો ભારતના બંધારણીય વડા રાષ્ટ્રપતિ છે. ભારતના બંધારણીય વડા રાષ્ટ્રપતિ છે. ભારતના બંધારણમાં ફેરફાર કરવાનો અધિકાર કોને છે? તો ભારતના બંધારણમાં ફેરફાર કરવાનો અધિકાર સંસદને છે. કોને છે? સંસદને. સમવાયતંત્રમાં રાજ્યમાં બંધારણની સર્વોપરિતા કોણ જાળવે છે? તો સર્વોચ્ચ અદાલત જાળવે છે. સમવાયતંત્રમાં રાજ્યમાં બંધારણની સર્વોપરિતા કોણ જાળવે છે? સર્વોચ્ચ અદાલત. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ક્યારે સ્થાપી શકાય? તો બંધારણીય કટોકટી ઊભી થાય ત્યારે રાષ્ટ્રપતિ શાસન સ્થાપી શકાય. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનો વહીવટ રાષ્ટ્રપતિ વતી કોણ સંભાળે છે? તો રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનો વહીવટ રાષ્ટ્રપતિ વતી રાજ્યપાલ સંભાળે છે. લોકશાહી સફળ બનાવવા માટે ભારતે કયો આદર્શ અપનાવ્યો છે? તો લોકશાહી સફળ બનાવવા માટે ભારતે કલ્યાણ રાજ્ય અપનાવ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન, વિધાન પરિષદના 3જા ભાગના સભ્યો દર કેટલા વર્ષના અંતે નિવૃત્ત થાય છે? તો જવાબ છે દર 2જા વર્ષે 3જા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે વિધાન પરિષદના. રાજ્યની વિધાનસભામાં સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તો શી પરિસ્થિતિ બને? રાજ્યની વિધાનસભામાં સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તો મંત્રીમંડળે રાજીનામું આપવું પડે.
ભારતના બંધારણે નાગરિકને કયા પ્રકારની નાગરિકતા બક્ષેલી છે? તો એક જ નાગરિકતા બક્ષેલી છે. ભારતના બંધારણમાં ભારતના નાગરિકને એક જ નાગરિકતા બક્ષેલી છે. જોઈએ નેક્સ્ટ. કઈ અદાલત વડી અદાલત પરની અપીલ સાંભળે છે? તો સર્વોચ્ચ અદાલત. સર્વોચ્ચ અદાલતે વડી અદાલત પરની અપીલ સાંભળે છે. કયો મૂળભૂત અધિકાર અન્ય મૂળભૂત અધિકારોનો ભંગ બદલ નાગરિકને કાયદાનું રક્ષણ આપે છે? તો જવાબ છે બંધારણીય ઇલાજોનો અધિકાર. બંધારણીય ઇલાજોનો અધિકાર અન્ય મૂળભૂત અધિકારોનો ભંગ બદલ નાગરિકને કાયદાનું રક્ષણ આપે છે. બંધારણીય ઇલાજોનો અધિકાર. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતના બંધારણમાં કઈ કલમમાં નાગરિકની ફરજો દર્શાવવામાં આવી છે? તો 51A નાગરિકની ફરજો દર્શાવવામાં આવી છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો કોઈ રાજ્ય અમલ ન કરે તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો કોઈ રાજ્ય અમલ ન કરે તો તે સામે અદાલતનો આશ્રય લઈ શકાતો નથી. અદાલતનો આશ્રય લઈ શકાતો નથી. ભારતમાં બંધારણમાં સુધારો કરવાનો ખરડો કેન્દ્રીય સંસદના કયા ગૃહમાં રજૂ કરી શકાય છે? ભારતના બંધારણમાં સુધારો કરવાનો ખરડો કેન્દ્રીય સંસદના કયા ગૃહમાં રજૂ કરી શકાય છે? તો કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય છે. બંધારણ, રાષ્ટ્રગીત તથા રાષ્ટ્રધ્વજને માન આપવું એ દરેક નાગરિક માટે મૂળભૂત ફરજ છે. બંધારણ, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજને માન આપવું એ દરેક નાગરિકની માટે મૂળભૂત ફરજ છે. ભારતમાં રાષ્ટ્રપ્રમુખ કે ઉપરાષ્ટ્રપ્રમુખ બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાત હોવી જરૂરી છે? તો સ્નાતક હોવા જરૂરી છે. જોઈએ નેક્સ્ટ. ભારતમાં સંરક્ષણ દળોના વડાની નિમણૂક કોણ કરે છે? તો ભારતના સંરક્ષણ દળોના વડાઓની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. પ્રથમ લોકસભામાં ચૂંટાયેલા સંસદ સભ્યોની સંખ્યા કેટલી હતી? તો પ્રથમ લોકસભામાં ચૂંટાયેલા સંસદ સભ્યોની સંખ્યા 489 હતી. વિશ્વ વેપાર સંગઠન WTOનું વડું મથક ક્યાં આવેલ છે? તો વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTOનું વડું મથક જીનીવા ખાતે આવેલું છે. જીનીવા ખાતે. બંધારણના કયા સુધારા દ્વારા લોકસભાનો સમય 6 વર્ષને બદલે 5 વર્ષ કરવામાં આવ્યો હતો? તો બંધારણના 44મા સુધારા દ્વારા લોકસભાનો સમય 6 વર્ષને બદલે 5 વર્ષ કરવામાં આવ્યો હતો. જોઈએ નેક્સ્ટ. પોંડિચેરી અને દિલ્હીના વિધાનસભાના સભ્યોનો કયા વર્ષથી રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાર મંડળના સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ છે 1992. પોંડિચેરી અને દિલ્હીના વિધાનસભાના સભ્યોનો કયા વર્ષથી રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાર મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો 1992થી રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાર મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પોંડિચેરી અને દિલ્હીના વિધાનસભાના સભ્યોનો. ભારતમાં કટોકટી લદાઈ તે સમયનો સૌથી વિવાદાસ્પદ બંધારણીય સુધારો કયો હતો? તો જવાબ છે 42મો. ભારતમાં કટોકટી લદાઈ તે સમયનો સૌથી વિવાદાસ્પદ બંધારણીય સુધારો કયો હતો? તો 42મો બંધારણીય સુધારો. ભારતમાં કેન્દ્રના પ્રધાનોની નિમણૂક કોણ કરે છે? તો ભારતમાં કેન્દ્રના પ્રધાનોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. ભારતમાં નાગરિકતા કઈ રીતે પ્રાપ્ત થાય છે? તો ભારતમાં નાગરિકતા જોઈએ તો જન્મથી, વંશના આધારે, નોંધણી દ્વારા અને નવા પ્રદેશના જોડાણથી નાગરિકતા પ્રાપ્ત થાય છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના મતદાર મંડળમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી? તો કેન્દ્ર શાસિત પ્રદેશોના વિધાનસભાના સભ્યોનો સમાવેશ થતો નથી. ભારતના રાષ્ટ્રપતિને ખરડો અંગે કઈ સત્તા છે? ભારતના રાષ્ટ્રપતિને ખરડા અંગે કઈ સત્તા છે? તો ખરડાનું પુનર્વિચારણા માટે સંસદમાં પાછો મોકલવાની. નેક્સ્ટ પ્રશ્ન. નાણાકીય ખરડા અંગે રાષ્ટ્રપતિને કઈ સત્તાઓ છે? તો નાણાકીય ખરડા અંગે રાષ્ટ્રપતિને તેમની પૂર્વ મંજૂરી વિના નાણાકીય ખરડો લોકસભામાં મૂકી શકાતો નથી. રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી વિના નાણાકીય ખરડો લોકસભામાં મૂકી શકાતો નથી. અંદાજપત્ર પર કાપ મૂકવાની કે તેને નામંજૂર કરવાની સત્તા કોને છે? તો અંદાજપત્ર પર કાપ મૂકવાની કે તેને નામંજૂર કરવાની સત્તા લોકસભાની છે. કયા વચન પછી ખરડો પ્રવર સમિતિને સોંપવામાં આવે છે? તો બીજી વાર વાંચન પછી ખરડો પ્રવર સમિતિને સોંપવામાં આવે છે. બીજી વાર વાંચન કર્યા પછી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતના બંધારણમાં નીચેના પૈકી કઈ ભાષાનો માન્ય ભાષામાં સમાવેશ થતો નથી?
તો ડોંગરી ભાષાનો માન્ય ભાષામાં સમાવેશ થતો નથી. બંધારણનો કયો સુધારો દિલ્હીને વિધાનસભા અને મંત્રીમંડળ બક્ષે છે? તો 76મો બંધારણીય સુધારો. 76મો બંધારણીય સુધારો દિલ્હીને વિધાનસભા અને મંત્રીમંડળ બક્ષે છે. વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.